શું મિત્રો તમે ક્યારે બ્રેડ વગર સેન્ડવિચ બનાવી છે, એ પણ આટલી ટેસ્ટી ક્યારે પણ નહીં બનાવી? મારા ઘરના લોકો વિચારમાં પડી ગયા કે બ્રેડ વગર આટલી ટેસ્ટી સેન્ડવિચ તે કઈ રીતે બનાવી. તો ચાલો જોઈ લે. સૌથી પહેલા મિત્રો મારી બેબીને હું આ સેન્ડવિચ ખવડાવી રહી છું અને એને બહુ જ પસંદ આવી. એ કહે છે કે યમ્મી બની છે. જોઈ લે એના મોઢાના રિએક્શન કેવા છે. એ એમ કહેવા માંગે છે કે બહુ જ સુપર બની છે. આજે ફ્રેન્ડ્સ સેન્ડવિચ જે છે એ આપણે બટાકામાંથી તૈયાર નથી કરવાના, એક એવો માવો તૈયાર કરવાના છે. આ માવો ખાધા પછી બાળકો પિઝા મંચુરિયન તો ભૂલી જ જશે, એટલી મારી ગેરંટી છે અને એટલી ટેસ્ટી બને છે કે શું વાત કરું. આ માટે આપણે 4 થી 5 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી, 4 થી 5 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કોબીજ, 4 થી 5 ચમચી જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ અને એટલું જ આપણે ટામેટું લઈશું. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. હવે સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર તમારે એડ કરવાનું છે તમારા ટેસ્ટ પ્રમાણે. તો 5 ચમચી જેટલું મેં મીઠું અને એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. તમે આ સેન્ડવિચ બટાકામાંથી પણ તૈયાર કરી શકો છો, બાફીને સ્ટફિંગ જે રીતે તમે તૈયાર કરતા હોય એ જ રીતે. બટ આ જે રીતે હું તમને બતાવી રહી છું એના કારણે બાળકો પિઝા તો ભૂલી જ જશે. હવે 4 થી 5 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. તમે આની અંદર ચીઝ પણ એડ કરી શકો છો, બાળકોને ખાવાની વધારે મજા પડી જશે. હવે બસ 4 થી 5 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરીશું. જે કોથમીરનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે, તો ચોક્કસથી આની અંદર મિત્રો કોથમીર એડ કરજો અને બાળકોના હેલ્થ માટે પણ સારી રહેશે. બસ હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જે આપણે બ્રેડની સેન્ડવિચ તૈયાર કરીએ છીએ એના કરતાં મિત્રો જે આ સેન્ડવિચ છે એ ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે, બટ હેલ્ધી પણ છે. સરસ મજાનું એકદમ ચટપટું મિક્સર તૈયાર છે. હવે બસ આને ઢાંકી થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અત્યારે મિત્રો મેં એક નોનસ્ટિક પેન લીધું છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ અહીંયા કરી શકો છો. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવાની. અહીંયા મિત્રો મેં એક વાટકી ભરીને પાણી લીધું છે. તમે જોઈ શકો છો જે વાટકી ભરીને તમે પાણીનો અહીંયા ઉપયોગ કરો છો, બસ એ જ વાટકીના માપથી આપણે બીજી પણ સામગ્રી આની અંદર એડ કરીશું. તો ટોટલ અહીંયા મિત્રો તમારે 2 વાટકી ભરીને પાણી એડ કરવાનું છે. અહીંયા જે વાટકી છે એ મોટી સાઇઝની છે. હવે જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ કરી દેવાની અને ત્યાર પછી આની અંદર કોઈ પણ પ્રકારના મસાલા એડ કરવાની જરૂર નથી. બસ ફક્ત આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો 1 ચમચી ભરીને મેં આની અંદર મીઠું એડ કર્યું છે. હવે 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલ વગર પણ તમે તૈયાર કરી શકો છો, બટ તેલ એડ કરવાથી આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. જો તમને પસંદ હોય તો તમે જીરું પણ આની અંદર એડ કરી શકો છો. જીરાથી પણ આ વધુ ટેસ્ટી લાગશે. પાણી મિત્રો સારી રીતે ઉકળવા લાગ્યું છે. એક ઉભરો આવે ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ તમારે ધીમી કરી દેવાની. તમે જોઈ શકો છો કે આની અંદર સારો એવો ઉભરો આવી ગયો છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધી છે સોજી. તો 1 વાટકી ભરીને આપણે આની અંદર સૌથી પહેલાં તો સોજી એડ કરી દઈશું અને ત્યાર પછી એકદમ ધીરે ધીરે આને મિક્સ કરી દઈશું. આની અંદર ગાંઠા ન પડી જાય તેનું ધ્યાન રાખવું, એટલા માટે આ રીતે એકદમ ધીરે ધીરે અને જે તાવેતો છે એને થોડું પ્રેસ કરીને આપણે આ મિક્સ કરીશું કે જેથી બિલકુલ પણ ગાંઠા ન પડે. આની અંદર જો 2 વાટકી જેટલું પાણી હોય તો 1 વાટકી ભરીને તમારે સોજી લેવાની છે. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. પાણી વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. જે મિક્સર છે આપણે ઘટ તૈયાર કરવાનું છે, લિક્વિડ ફોર્મમાં તૈયાર નથી કરવાનું. એટલા માટે જો કદાચ પાણી થોડુંક ઓછું પડે તો તેની ચિંતા નહીં કરવી. જો વધારે પડી જશે તો જે આપણી રેસીપી છે એ બગડી જશે. એટલા માટે ફક્ત 1 મિનિટની અંદર જે આ મિક્સર છે સરસ મજાનું મિત્રો ઘટ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું ફરીથી તેલ એડ કરીશું અને તેલ એડ કર્યા પછી ફરીથી આને મિક્સ કરી લેવાનું છે. જ્યારે મિત્રો હું આ રેસીપી બનાવતી હતી ત્યારે મારા સાસુ કહેતું તો સેન્ડવિચ બનાવવાની હતી, કેમ સોજીનો શીરો તે તૈયાર કર્યો. પછી મેં મારા સાસુને કહ્યું કે હજી તમે જુઓ કે લાસ્ટમાં શું બને છે. ખરેખર લાજવાબ રેસીપી બની. એક ખરેખર ખુશ થઈ ગયા. જ્યાં મિક્સર છે સારું એવું કડક થઈ ગયું છે. સોજી એડ કર્યા પછી ફક્ત 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાનું મિક્સર કડક થઈ ગયું. હવે જે મિક્સર છે એને મિત્રો મેં ઓરસિયા ઉપર લઈ લીધું છે. આપણે તેલ સારા એવા પ્રમાણમાં એડ કર્યું છે, 2 થી 3 ચમચી જેટલું. એટલા માટે આ બિલકુલ પણ હાથમાં કે આ રીતે ઓરસિયા ઉપર ચીપકશે નહીં. એકદમ પરફેક્ટ રીતે આ લોટ તૈયાર થયો છે. હવે બસ સારી રીતે આને મસળી લેવાનું છે એકવાર. અડધું મિક્સર મેં આ રીતે રાખ્યું છે અને જે અડધું મિક્સર છે એને મેં સાઈડમાં રાખ્યું છે, કેમ કે બધું જ મિક્સર ઓરસિયા ઉપર નહોતું આવતું. એટલા માટે રોટલીનો લોટ આપણે તૈયાર કરીએ છીએ સેમ એટલો જ આ સોફ્ટ થયો છે, એકદમ પરફેક્ટ છે. જો કદાચ વધારે પડતો સોફ્ટ થઈ જાય તો તમારે શું કરવાનું, આની અંદર થોડુંક ઘઉંનો લોટ એડ કરી મિક્સ કરી લેવાનું અને જો વધારે પડતો કડક થઈ ગયો હોય તો થોડુંક પાણી એડ કરી અને
આને મિક્સ કરી દેવાનું તો એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થઈ જશે. હવે સરસ મજાનું બોલ્સ બનાવી લઈશું અને આને આપણે વણી લઈશું મીડિયમ સાઇઝમાં. મિત્રો જે આ જાડાઈ છે એ તમારે થોડીક જાડી રાખવાની. તમારા જોડે જો મશીન ન હોય સેન્ડવિચનું તો મશીન વગર પણ બહુ જ સરસ રીતે જેવી દેખાવમાં બની છે વિડીયોની અંદર ફોટોની અંદર સેમ એવી તમે કઈ રીતે તૈયાર કરી શકો છો સેન્ડવિચ એ બધી જ ટિપ્સ સાથે હું તમને શીખવાડવાની છું. આ રીતે ફ્રેન્ડ્સ 4 કિનારીઓ છે એને આપણે કટ કરી દઈશું. હવે મિત્રો આને દૂર કઈ રીતે કરવાની તો ચપ્પાની મદદથી એકદમ આસાનીથી આ દૂર થઈ જશે. હાથથી નહીં ઉઠાવતા, નહીં તો આની અંદર ક્રેક પડી જશે એટલા માટે. હવે બસ એ જ રીતે આપણે બીજી પણ રોટલી વણી લઈશું. જાડો રોટલો મિત્રો અહીંયા તૈયાર કરવાનો છે. આ રીતે હાથ વડે થોડું પ્રેસ કરીને ત્યાર પછી વણશો તો એકદમ ઇઝીલી આ વણાઈ જશે. હવે જે સાઈડનો આપણે ટુકડો કટ કર્યો તો પહેલાં એ આપણે આના ઉપર મૂકી દઈશું અને એકદમ પરફેક્ટ રીતે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે હું કઈ રીતે કટ કરી રહી છું. એ રીતે આપણે કટ કરી જે સાઈડનો ભાગ છે એને દૂર કરી દઈશું તો બંને જે ભાગ છે એક સરખા રીતે કટ થશે. જો ફ્રેન્ડ્સ તમે મશીનની અંદર આ સેન્ડવિચ તૈયાર કરવાના હોય તો તમારે શું કરવાનું, જે આની સાઇઝ છે આના કરતાં પણ જાડી રાખવી, બને એટલી જાડી રાખવાની. કેમ કે જો જાડી હશે તો જ આની જે ડિઝાઇન છે એ પડશે, નહીં તો નહીં પડે. અને જો તમે તવીની અંદર કરવાના હોય તો પાતળી હશે તો પણ સરસ મજાની આ તૈયાર થઈ જશે. હવે આપણે 1 ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કરીશું અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે 1 થી 2 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈશું અને સારી રીતે આને પાથરી દેવાનું. હવે બીજી રીતથી આપણે કવર કરી દઈશું. જો ફ્રેન્ડ્સ તમારા જોડે મશીન ન હોય ને આવી ડિઝાઇન તમારે તૈયાર કરવી હોય તો ચપ્પાની મદદથી આ રીતે તમારે થોડું કટ લગાવી લેવો. આમ કરવાથી સરસ મજાની ડિઝાઇન પડી જશે અને તેલની મદદથી તમારે શેકી લેવાની છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની આ રીતે તમે ડિઝાઇન તૈયાર કરી શકો છો. બીજી બ્રેડ પણ મેં આ રીતે તૈયાર કરી દીધી છે. હવે આપણે ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. બસ આને હલકા હાથેથી થોડુંક પ્રેસ કરીશું. મિત્રો ઉપરથી થોડુંક તમારે આ રીતે તેલ એડ કરવાનું છે અને બંને જગ્યાએ સારી રીતે આને સ્પ્રેડ કરી લઈશું. બંને સાઈડથી મેં આને સારી રીતે સ્પ્રેડ કરી દીધું છે. જો તમે મશીનમાં તૈયાર કરવાના હોય તો આ પ્રોસેસ ચોક્કસથી કરી દેજો અને જો તવા ઉપર કરવાનું હોય તો તવાના અંદર ડાયરેક્ટ તેલ એડ કરીને પણ તમે તૈયાર કરી શકો છો. આની અંદર પણ મેં મિત્રો તેલ લગાવી દીધું છે બંને સાઈડ ઉપર, બંને પ્લેટો ઉપર. હવે આને ઢાંકી અને સરસ મજાની સેન્ડવિચ આપણે તૈયાર કરી દઈશું. તો ફક્ત 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાની સેન્ડવિચ મિત્રો તૈયાર થઈ જશે. 1 થી 1.5 મિનિટ પછી સરસ મજાની એકદમ ઉપરથી ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો તમે તવીની અંદર તૈયાર કરશો તો જો આનું રિઝલ્ટ છે એ આના કરતાં પણ બહુ જ સરસ મળશે અને જે ઉપરનું પડે છે એ વધારે ક્રિસ્પી બનશે અને આનો જે કલર છે એ સારા એવા પ્રમાણમાં બ્રાઉન થશે. ફ્રેન્ડ્સ હવે હું આને કટ કરી આનો ટેસ્ટ કરી જે પણ હશે એ હું તમને સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ સેન્ડવિચ છે એ કેવી બની છે. જેટલા પણ મારા વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માંગુ છું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગી રહી છે. ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.